કેશોદના જોલીપાર્ક વિસ્તાર નજીક દૂધ લઈ પરત ફરતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ થતા હડકંપ મચી ગયો છે. પોલીસે હેલ્મેટધારી બે અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવા નાકાબંધી કરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં ચેન સ્કેનિંગની ઘટના બનતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે હેલ્મેટધારી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે મળતી વિગત મુજબ અમૃતનગરમાં સાજણબેન અરજણભાઈ ગરચર ઉંમર વર્ષ 44 સવારના પોતાના ઘરેથી અમૃતનગર મેઇન રોડ પર ડેરીએથી દૂધ લઈ પરત ફરી રહ્યા હતા. ત્યારે જોલી પાર્કના વળાંક પર પહોંચતા રસ્તામાં બાઇક પર નીકળેલ ડબલ સવારીમાં હેલ્મેટધારી બે અજાણ્યા શખ્સોએ મહિલા નજીક આવી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરી હતી. મહિલાએ રાડારાડી કરતા ચેન સ્નેકર રફુચક્કર થયા હતા. તે સમયે બાઇક પાછળ શ્વાન દોડતા જોવા મળ્યા હતા. મહિલાએ પોલીસમાં આપેલ ફરિયાદમાં ચીલ ઝડપ થયેલ સોનાનું ચેન 31 ગ્રામ જેવી અંદાજિત કિંમત 1,77,000 ની કિંમતનો હોવાનું જાણવામાં આવ્યું હતું. મારું નામ અરજણભાઈ ગરચર. મારા ઘરના સવારના દૂધ લેવા આવતા હતા 9 થી 9:15 ગાળામાં. એ દરમિયાન જોલી પાર્ક મેન રોડ ઉપર કોઈ અજાણ્યા ઈસમો આવી અને મારા ઘરના ગળામાંથી ચેન સીલ ઝડપ કરી. કેટલા તોલાનો હતો અને પછી શું કર્યું? કેટલા ઈસમો હતા? 3 થી 3.25 તોલા આસપાસનો હતો ને બે ઈસમો. પછી તમે શું કર્યું? ઘટના બની? આ ઘટના બની પછી મેં પોલીસને જાણ કરી અને પોલીસને આ બાબતથી વાકેફ કર્યા. આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજમાં જોવા મળતા હેલ્મેટધારી બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવા નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક ચેન સ્નેચિંગનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી સાજણબેન વાઇફ ઓફ અરજણભાઈ ગરચર ઉંમર વર્ષ 44 રહેવાસી કેશોદ અમૃતનગર મેઇન રોડ કે જેઓ આજરોજ સવારે 9:15ના સમય દરમિયાન પોતાના ઘરેથી અમૃતનગર ખાતે આવેલ ડેરીમાં દૂધ લેવા માટે જતા હતા. તે દરમિયાન બે અજાણ્યા વાહન ચાલક જે ડબલ સવારીમાં હતા તેઓના ગળામાં ચોંટ મારી અને સોનાનો ચેનની ચીલ ઝડપ કરેલી છે, જેની અંદાજે કિંમત વજન 31 ગ્રામ જેવું છે અને 1,77,150ની કિંમતનો જે સોનાનો ચેન છે એ ઝૂંટી અને નાસી ગયેલ છે. કેશોદ પોલીસ સ્ટેશન આ બાબતમાં જાણ થતાં તાત્કાલિક પોલીસ નાકાબંધી કરવામાં આવી છે, તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આગળની ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.